તો આપણે છેલ્લા લેક્ચરમાં 4 થિયરમ પૂરા કર્યા કે જેમાં તમને n વસ્તુઓ આપેલી હોય અને એમાં અમુક વસ્તુઓ સમ સ્વરૂપની હોય તો ત્યારે આ n વસ્તુઓમાંથી બધી જ વસ્તુઓ એકી સાથે લઈ અને એમના ક્રમચયો કેવી રીતે મેળવવા એની આપણે ચર્ચા કરી હતી. ઓકે, હવે સ્વાધ્યાય 7.3 એનો પહેલો એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ શું કહે છે કે 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 3 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અને આપ્યું છે અંકોના પુનરાવર્તન સિવાય. અંકોનું પુનરાવર્તન કરવાનું નથી. તો સોલ્યુશન પહેલાંનું લોજિક સમજીએ પછી આપણે આને લખીએ. ધારો કે આ જ એમસીક્યુ તમને આ જ ક્વેશ્ચન તમને એમસીક્યુ સ્વરૂપમાં પૂછે છે તો ગણતરી બહુ સિમ્પલ છે. 1 થી 9 અંકોનો ઉપયોગ કરીને 1, 2, 3, 9 આટલા અંકોનો ઉપયોગ કરી અને 3 અંકોની સંખ્યા બનાવવાની છે. તો 3 અંકોની સંખ્યા કેવી હોય? તો કે 1, 2, 3 આ પ્રકારની હશે 3 અંકોની સંખ્યા. એકમનું સ્થાન, દશકનું સ્થાન અને શતકનું સ્થાન. હવે 1 થી 9 અંકો તો આ મને કેટલી વસ્તુઓ આપી છે? આને હું વસ્તુઓ તરીકે જોઉં તો આ n બરાબર 9 વસ્તુઓ છે. એમાંથી મારે 3 સ્થાનોને ભરવાના છે આ 9 વસ્તુઓનો ઉપયોગ કરીને અને પુનરાવર્તન સિવાય. તો એનો મતલબ શું થયો કે r બરાબર 3 લઈ લો, આમાંથી કોઈ પણ 3 લઈ લો એકી સાથે અને એમની અંદરોઅંદરની ગોઠવણી. તો એ કેટલી રીતના થાય? તો કે એ 9p3 પ્રકારે થશે. 9p3 પ્રકારે. અને 9p3 કેવી રીતના શોધવાનું? તો કે એક સૂત્ર આ છે, આપણે બે રીત જોઈએ. તો એક તો 9 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 9 માઇનસ 3 ફેક્ટોરિયલ અને આની ગણતરી કરવાની. અથવા બીજો રસ્તો આ છે કે 9 થી શરૂ કરો, 9p3 તો 9 થી શરૂ કરો, 3 સ્ટેપ આગળ જાઓ એટલે કે 3 સ્ટેપ પાછળ જાઓ તો એક ઘટાડતા તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. 9ને પહેલું સ્ટેપ ગણવાનું. તો આ જે ગુણાકાર કઈ આવે એ જવાબ. તો આ વાત હતી તમારે 1 થી 9 અંકોનો ઉપયોગ કરી પુનરાવર્તન વગર 3 અંકોની કેટલી સંખ્યા બને? તો કે એ આટલી બનશે. એક રીત આ પણ છે કે મારે 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો 3 અંકની સંખ્યામાં આ એકમનું સ્થાન, આ દશકનું સ્થાન અને આ હજારનું સ્થાન. તો આ સ્થાન હું કેટલી રીતે ભરી શકું? તો કે 9માંથી કોઈ પણ એક આવે તો 9 રીતે. હવે આ સ્થાન કેટલી રીતના ભરી શકું? તો કે અહીંયા જે સંખ્યા આવી ગઈ હોય એ ન આવી શકે કારણ કે પુનરાવર્તન સિવાય છે. તો આ સ્થાન હું 8 રીતે ભરી શકું અને આ સ્થાન એવી જ રીતના અહીંયા બંને જે આવી ગઈ છે એ નહીં આવે એટલે કે 7 રીતે. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7. તો આ પણ 9p3 ડાયરેક્ટ. અને પછી આ આપણે ગણિતીય અનુમાનના સિદ્ધાંત મુજબ આ રીતે પણ તમે કરી શકો સ્થાન ભરવાની રીતથી. તો આપણે હવે ડાયરેક્ટ આનો યુઝ કરશું. તો આ લોજિક છે, બરાબર. તો આને આપણે લખીએ. તો જેટલી રીતે અથવા તો જેટલા, તો આવી રીતના લખીએ 9 ભિન્ન વસ્તુઓ માંથી 3 વસ્તુઓ એકી સાથે લઈ પુનરાવર્તન સિવાય જેટલા ક્રમચયો एक्चुअली 9 भिन्न वस्तुओं 3 वस्तुओं एकी साथे लई पुनरावर्तन सिवाय जेटला क्रमचयो
મળે તેટલી 1 થી 9 અંકોનો ઉપયોગ પુનરાવર્તન વગર કરી 3 અંકોની સંખ્યા બનાવી શકાય. તેથી માંગ્યા મુજબની કુલ સંખ્યાઓ બરાબર શું થશે? 9p3 એટલે કે કેટલા થશે? 9 ગુણ્યા 8 ગુણ્યા 7, 8 નવા 72 ગુણ્યા 7 એટલે કે 7 2 14, 1 49 ને 1 50 એટલે 504 સંખ્યાઓ મળે. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 1. હવે એક્ઝામ્પલ નંબર 2. અંકોના પુનરાવર્તન વગર 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? અંકોના પુનરાવર્તન વગર 4 અંકોની કેટલી સંખ્યાઓ બને? હવે અહીંયા આપ્યું છે અંકોના પુનરાવર્તન વગર. આગળના એક્ઝામ્પલમાં તમને અંકો આપી દીધા હતા 1 થી 9, પણ અહીંયા અંકો કીધું છે. તો અંકો કયા હોઈ શકે? તો 1 થી 9 અને 0 પણ એક અંક છે, એટલે 0 થી 9 આટલા અંકો થયા. તો અહીંયા શું થાય છે આપણે આગળ? તો કે અહીં 0 1 2 અપ ટુ 9 અંકોનો ઉપયોગ કરી અને 4 અંકોની કેટલી સંખ્યા બને અને એ પણ આપણે પુનરાવર્તન વગર જ કીધું છે. તો અહીં 0 થી 9 અંકોનો ઉપયોગ પુનરાવર્તન વગર કરી 4 અંકોની સંખ્યા બનાવવાની છે. હવે 4 અંકની સંખ્યાનું સ્વરૂપ કેવું હોય? તો કે આ પ્રકારની હશે. 4 સ્થાન. આ જે સ્થાન છે એ એકમ, દશક, શતક અને હજાર. આ 4 સ્થાન થયા. હવે જો આ હજારના સ્થાને 0 આવી જાય તો એ પછી 3 અંકની સંખ્યા રહે નહીં. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે હું આવી સંખ્યા બનાવું, દાખલા કે 3 1 4 8, મેં આ જ અંકોનો ઉપયોગ કરીને બનાવ્યું તો આ 4 અંકની સંખ્યા થઈ. પણ જો આ 3ના સ્થાને 0 હોત તો 0 1 4 8, તો આ 4 અંકની સંખ્યા છે પણ આ 4 અંકની સંખ્યા નથી, કારણ કે હજારના સ્થાને 0 છે. એટલે આમ જોવા જાવ તો આ 0 1 4 8 એટલે કે આ શું થયું? 148 થયા. એટલે આ 3 અંકની જ સંખ્યા થઈ. તો આપણે હજારના સ્થાને 0 હોય એને સંખ્યા ન કહી શકીએ, એને 4 અંકની સંખ્યા ન કહેવાય. આ એક ક્રમચય થયું. આ 10 અંકોનો ઉપયોગ કરીને 10 અંકોમાંથી 4 અંકો એકી સાથે લઈ અને બનતા ક્રમચયમાં હું ક્રમચય કહી શકું, પણ એ 4 અંકની સંખ્યા ન કહી શકાય એને. તો હવે આપણે શું કરી શકીએ? તો કે અહીંયા જે હજારનું સ્થાન છે એ હજારના સ્થાને 0 ન આવી શકે. હજારના સ્થાને 0 ન આવી શકે. તો 2 રસ્તા છે. કેવી રીતના કરી શકીએ? તો કે હજારનું સ્થાન હું કેમાંથી ભરી શકું? આ 9 અંકોમાંથી કોઈ પણ એક રીતે, એટલે આ 9 રીતે ભરી શકીશ. અને બાકીના 3 સ્થાન છે એ અહીંયા જે અંક આવી ગયો છે એના સિવાયના બાકી કેટલા અંક રહ્યા? તો કે આ 9માંથી 1 આવી ગયો છે, એટલે હવે અહીંયા 0 પાછો, હવે અહીંયા 0 પાછો આવી શકે. તો અહીંયા પણ હવે 9 અંક જ બાકી રહ્યા. તો એ 9માંથી કોઈ 9માંથી કોઈ પણ 3 સંખ્યાને અહીંયા ગોઠવો.
એટલી રીતના બનાવી શકાય. આ એક રસ્તો છે. બીજો રસ્તો આવો છે કે પહેલાં તમે બધા ક્રમચયો મેળવી લો. 9માંથી 10માંથી 4 અંકો લઈને જેટલા ક્રમચયો મળે છે એ મેળવી લો. એમાંથી પછી 1000ના સ્થાને શૂન્ય હોય એવા ક્રમચયો બાદ કરો. રાઈટ? એટલે હું કંઈક આવું કહેવા માગું છું કે પહેલાં આપણે શું કરશું, તો ચલો લખું જ છું સોલ્યુશન. તો કે 0, 1, 2 અપ ટુ 9 કુલ 10 અંકોમાંથી 4 અંકો એકી સાથે લઈ પુનરાવર્તન વગર મળતા કુલ ક્રમચયો કેટલા થશે? તો કે 10માંથી તમારે 4 લઈ લો અને એટલે કે 10p4 આટલા થશે. બરાબર? તો હવે આ જે 10p4 આવ્યા, આની કંઈક 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 કંઈ જે પણ કંઈ સંખ્યા આવે એ ક્રમચયોમાં 1000ના સ્થાને શૂન્ય હોય ને એવા ક્રમચયો પણ આમાં આવી ગયા છે. એનો મતલબ કે આ જે સંખ્યા આવશે એ આપણો જવાબ ના થયો. મારે તો 4 અંકની સંખ્યા જોઈએ છે, તો આમાં તો 3 અંકની સંખ્યા પણ આવી ગઈ. તો એ બધી બાદ કરવી પડશે. તો એ બાદ કરવા માટે શું કરવું પડશે? તો કે હવે 1000ના સ્થાને શૂન્ય સ્થિત કરી, એટલે 1000ના સ્થાને આપણે શૂન્યને ફિક્સ કરી દીધું કે અહીંયા શૂન્ય જ છે. સ્થિત કરી બાકી રહેતા, એટલે કે કયા? શતક, દશક અને એકમ. શતક, દશક અને એકમના સ્થાને 0 સિવાયના અંકો, 0 સિવાયના 9 અંકો. કયા કયા? 1, 2 અપ ટુ 9. 0 સિવાયના 9 અંકોમાંથી 3 અંકો એકી સાથે લઈ પુનરાવર્તન વગર મળતા કુલ ક્રમચયો કેટલા થશે? ક્રમચયો બરાબર થશે એ 9p3. રાઈટ? તેથી માંગ્યા મુજબની કુલ સંખ્યાઓ બરાબર 10p4 - 9p3. કારણ કે આની અંદર તો શું આવી ગયું? 10p4માં એકમના સ્થાને 0 હોય એવી સંખ્યાઓ પણ આવી ગઈ. બરાબર? અને એકમના સ્થાને એકમ નહીં પણ 1000ના સ્થાને શૂન્ય હોય એવી સંખ્યાઓ પણ આવી ગઈ. તો એને આપણે 4 અંકની ના કહી શકાય. તો એમાંથી હવે મેં 1000ના સ્થાને શૂન્યને સ્થિત કરી દીધો. બરાબર? અને બાકી અહીંયા ગમે તે હોઈ શકે, તો એવી કેટલી સંખ્યાઓ મળશે? એવી આટલી મળશે. તો આમાંથી આને બાદ કરી નાખો તો હવે જે બાકી રહેશે એ કેવી સંખ્યાઓ હશે કે જેમાં 1000ના સ્થાને શૂન્ય નહીં હોય. કારણ કે 1000ના સ્થાને શૂન્ય હોય એવી સંખ્યાઓ તો તમે બાદ કરી નાખી છે. એટલે હવે બાકીની જે રહી એ બધી કેવી રહી? 4 અંકોની જ સંખ્યા રહી. તો એ આપણી માંગ્યા મુજબની સંખ્યાઓ થઈ. તો આની ગણતરી આપણે કરીએ તો શું થશે? તો કે 10p4 એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ઓછા 9p3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7. તો 9, 8, 7 સામાન્ય નીકળ્યા. તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 સામાન્ય. તો 10 ઓછા 1 એટલે એ પણ 9 થયા. એટલે આ 9, તો 9 ગુણ્યા 9 81 અને 8 સત્તાને 56. એટલે 81 ગુણ્યા 56 જેટલો જવાબ આવશે. 81 ગુણ્યા 56 કરો તો 6, 8 6 48, 5 1 5 એટલે આ થયા 53. 53નો તગડો 5, 4536. તો જવાબ આવ્યો તમારો 4536. આ તમારો જવાબ થયો. સોરી, હું આને અહીંયા લખી દઉં તો આ થયા 9 ગુણ્યા 8 ગુણ્યા 7 સામાન્ય, 10 ઓછા 1
એટલે આ થશે તમારા 81 ગુણ્યા 56 અને 81 ગુણ્યા 56 એટલે 4536. આ કદાચ તમને સ્ક્રીનમાં નહીં આવે. ફાઇન. તો આ થયો તમારો સેકન્ડ એક્ઝામ્પલ. આ એક્ઝામ્પલ તમે આમ પણ કરી શકતા હતા. ધારો કે MCQમાં પૂછાય છે તો ડાયરેક્ટ આ જ તમારે સ્ટેપ લખવાનું થાય, આવું કંઈ લખવાનું નથી થતું. આને આમ પણ કરી શકો. 4 અંકની સંખ્યા બનાવવાની છે, એમાં 4 અંકની જોઈએ છે એટલે અહીંયા 0 શક્ય નથી. એટલે અહીંયા કોણ આવી શકે? 1 2 અપ ટુ 9 માંથી આમાંથી કોઈક આવી શકશે. એટલે આ જગ્યા હું કેટલી રીતના ભરી શકું? 9 રીતે. હવે અહીંયા તો કે અહીંયા જે આવી ગઈ છે એના સિવાયની, એટલે હવે આ 3 જગ્યાએ 0 1 2 અપ ટુ 9 આમાંથી કોઈ પણ આવી શકે. પણ 1000ના સ્થાને આવેલી 1000ના સ્થાને આવેલ અંક સિવાય કોઈ પણ આવી શકે. એટલે હવે આ પણ કેટલા રહ્યા? આ ઓછા એક અંક સ્ટાર કે જે અહીંયા કંઈક આવ્યો હશે એ. તો કુલ કેટલા છે? 10 માંથી 1 વહી ગઈ એટલે કેટલા વધ્યા? 9. તો આ 9 માંથી તમે કોઈ પણ 3 એકી સાથે લઈ અને એમના ક્રમચયો મેળવી લો. તો આ કામ 9 રીતે કરી શકું ને આ કામ 9p3 રીતે. તો આ શું થયું? 9 ગુણ્યા 9p3 એટલે 9 ગુણ્યા 8 ગુણ્યા 7. તો આ એ જ થયું ને. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 9 ગુણ્યા 8 ગુણ્યા 7 અને આ પણ પાછા 9 જ છે. તો આ એટલા જ થાત 4536. આવી રીતે પણ કરી શકતા હતા. પણ આ એક બીજું લોજિક હતું જેની આપણે ચર્ચા કરી. ઓકે, હવે ત્રીજો એક્ઝામ્પલ. એક 2 3 4 6 7 અંકોનો ઉપયોગ કરીને ત્રણ અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને? 3 અંકોની કેટલી યુગ્મ સંખ્યાઓ બને અને પુનરાવર્તન વગર. તો સોલ્યુશન. હવે આ અંકો છે એમાં કોઈ 0 નથી. 0 નથી એનો મતલબ કે 3 અંકની સંખ્યામાં એકમ, દશક અને શતક. શતકના સ્થાને 0 આવે તો 2 અંકની થઈ જાય ને એવી કોઈ ચિંતા છે નહીં અહીંયા. ઓકે, તો 3 અંકની મારે સંખ્યા બનાવવાની છે પણ પાછી કેવી જોઈએ? યુગ્મ સંખ્યા. તો આપણને ખ્યાલ છે યુગ્મ સંખ્યા કેને કહેવાય? તો કે 3 અંકની સંખ્યા તો આવી જશે. અને યુગ્મ સંખ્યા એટલે કે એકમનો અંક શું હોવો જોઈએ? યુગ્મ હોવો જોઈએ. પણ યુગ્મને મારો અંક તો આનો જ ઉપયોગ કરવાનો છે, આ જ અંકોનો 1 2 3 4 6 અને 7નો જ. તો એનો મતલબ કે અહીંયા એકમના સ્થાને કોણ આવી શકે? 2 અથવા 4 જ આવી શકે. આના સિવાય બીજું કોઈ આવી શકે નહીં. જો એના સિવાય કોઈ આવી ગયું તો એ સંખ્યા 3 અંકની કદાચ બની ગઈ પણ એ યુગ્મ નહીં હોય. રાઈટ? તો પહેલાં આપણે આ સ્થાન કેટલી રીતે ભરી શકીએ અને પછી આ સ્થાનો કેટલી રીતના ભરી શકાય અને એ ભરવામાં પુનરાવર્તન વગર ભરવાના છે તો એટલી રીતના આપણે કરી શકશું. તો આ લોજિક છે. તો અહીં 1 2 3 4 6 7 કુલ 1 2 3 4 5 6 કુલ 6 અંકો પૈકી 2 અંકો કયા? 2 અંકો કયા? તો કે 2 અને 4 એ યુગ્મ અંકો છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો કે કોઈ પણ અથવા તો જો
કોઈ પણ સંખ્યાનો એકમનો અંક યુગ્મ હોય તો જ સંખ્યા યુગ્મ બને, તો જ સંખ્યા યુગ્મ બને. તો અહીંયા આપણે 3 અંકની સંખ્યા બનાવવાની છે. તો આ એકમનું સ્થાન, આ દશકનું સ્થાન અને આ શતકનું સ્થાન. તો એકમનું સ્થાન ભરવાના અથવા તો એકમનું સ્થાન પસંદ કરવાના કુલ પ્રકારો કેટલા થશે? તો કે ત્યાં કોણ આવી શકશે? 2 અથવા 4. એટલે કુલ પ્રકારો 2. કોણ આવી શકે? 2 અથવા 4. આમાંથી જ કોક આવી શકે. કરેક્ટ. હવે બાકીના બે એટલે કે શતક અને દશક ના સ્થાનો, શતક અને દશકના આ 2 સ્થાનો ભરવાના કુલ પ્રકારો બરાબર કેટલા થશે? તો કે આજે 1 2 3 4 5 6 6 માંથી એક સંખ્યા તો અહીંયા આવી ગઈ. કોણ? 2 અથવા 4. 2 માંથી કોઈક એક તો અહીંયા આવી ગઈ હશે. હવે બાકી કેટલી રહી? તો કે 6 માંથી 1 વહી ગઈ એટલે બાકી રહ્યા 5. હવે 5 માંથી 2 લઈ અને એને અહીંયા ગોઠવણી કરવાની છે. તો કેટલી રીતના થઈ શકે? તો કે 5p2 પ્રકારે થઈ શકે. તો કુલ પ્રકારો 5p2. તેથી માંગ્યા મુજબની કુલ સંખ્યાઓ કેટલી થશે? તો કે 2 ગુણ્યા 5p2. હવે 2 એટલે 5p2 એટલે 5 ગુણ્યા 4 એટલે 5 4 20 દુને 40. તો તમને કુલ 2 ગુણ્યા 5p2 એટલે 5 4 20 20 દુને 40 કુલ 40 સંખ્યાઓ મળશે કે જે 3 અંકની હશે અને યુગ્મ હશે. યસ. તો સોરી આપણે યુગ્મ બનાવવાની હતી ને, તો 2 4 અને 6 ત્રણેય અંક યુગ્મ છે. આપણે 2 અને 4 જ લીધા. સો અહીં કુલ 6 અંકો પૈકી 2 ને 3 અંકો, સોરી આ મિસ્ટેક છે, ચલો સુધારીએ આને જરાક. 3 અંકો કયા કયા? 2 4 અને 6 એ યુગ્મ અંકો છે. જો કોઈ પણ સંખ્યા આ તો બરાબર છે તો એકમનું સ્થાન પસંદ કરવાના કુલ પ્રકારો થશે 3. કયા કયા? 2 4 અથવા 6. તો હવે બાકીના જે સ્થાન છે એ હવે આમાંથી એક આવી ગઈ એટલે 6 માંથી એક આવી ગઈ એટલે 5p2 એટલે ધેટ ઇઝ ફાઇન. તો હવે આ આવશે 3. તો આ આવશે 3 એટલે 5 4 20 તરીને 60. જવાબ આવશે 60. સોરી અહીંયા મેં 2 અંકો 2 અને 4 જ લીધા હતા, 6 ભૂલાઈ ગયા હતા. 6 પણ યુગ્મ છે. ઓકે. તો આ તો તમારો થર્ડ એક્ઝામ્પલ. નેક્સ્ટ ચોથો એક્ઝામ્પલ. ચોથા એક્ઝામ્પલમાં છે 1 2 3 4 5. 1 2 3 4 5 અંકોનો ઉપયોગ કરીને 4 અંકોની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અંકોનો ઉપયોગ કરીને કેટલી સંખ્યાઓ બનાવી શકાય અને તેમાંથી યુગ્મ સંખ્યાઓ કેટલી હશે? આમાંથી કેટલી સંખ્યાઓ યુગ્મ હોય અને પુનરાવર્તન સિવાય? તો
કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય? તો કે 5 ભિન્ન અંકો છે, તો 5 માંથી 4 લઈને 5p4, આ કુલ આટલી સંખ્યાઓ બનાવી શકાશે. અને યુગ્મ, તો યુગ્મ માટે આ જ લોજિક, પણ હવે મારે 4 અંકોની બનાવવાની છે એટલે આવું કંઈક થઈ ગયું. તો આ સ્થાને યુગ્મ જ આવવો જોઈએ, એટલે કે 2 અથવા 4 જ આવવા જોઈએ. રાઈટ? ઓકે, તો આપણે ચલો લખીએ. અને તો 1 2 3 4 5 અંકોનો ઉપયોગ અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરી 4 અંકોની બનતી સંખ્યાઓ, 4 અંકોની બનતી કુલ સંખ્યાઓ બરાબર શું થશે? તો કે 5 માંથી તમે 4 ને પસંદ કરો એકી સાથે અને એની ગોઠવણી કરો એટલે 5p4, અને એ કેટલા થશે? 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે 120. હવે જો કોઈ પણ સંખ્યાનો એકમનો અંક યુગ્મ હોય તો જ સંખ્યા યુગ્મ બને. તો હવે આપણા કેસમાં અહીંયા 4 અંકોની છે, તો આ એકમ, આ દશક, આ શતક અને આ હજાર. તો એકમનું સ્થાન પસંદ કરવાના કુલ કેટલા પ્રકારો થશે? તો કે અહીંયા યુગ્મ સંખ્યાઓ કેટલી છે? 2 અને 4. તો આ 2 પ્રકારે જ કરી શકીશ, 2 અથવા 4. અને બાકીના આવે કેટલા સ્થાનો રહ્યા? 1 2 અને 3. બાકીના 3 કયા? દશક, શતક અને હજાર. બાકીના 3 સ્થાનો ભરવાના કુલ પ્રકાર. તો કે હવે એક સ્થાન તો અહીંયા ભરાઈ ગયું છે બેકી અંકથી, 2 અથવા 4થી, એટલે બાકી વધ્યા 4 અંકો. તો એ 4માંથી કોઈ પણ તમે 3 લઈ લો, એ 4માંથી 3 લઈ અને એની અંદરોઅંદરની ગોઠવણી, એટલે કે 4p3 પ્રકારે કરી શકું. તો માગ્યા મુજબની એટલે કે હવે બેકી સંખ્યાઓ, તેથી 4 અંકોની બેકી સંખ્યાઓ, 4 અંકોની કુલ બેકી સંખ્યાઓ, એવું લખીએ આપણે, કુલ બેકી સંખ્યાઓ કેટલી થશે? બરાબર 2 ગુણ્યા 4p3, એટલે 2 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2, એટલે 4 તેરી 12 દુ 24 દુ ને 48, 48 મળશે તમને સંખ્યાઓ. તો કુલ સંખ્યાઓ છે 120, અને 120માંથી 48 સંખ્યાઓ એ તમારી યુગ્મ સંખ્યાઓ હશે. પાંચમો એક્ઝામ્પલ, આઠ વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ 8 વ્યક્તિઓની એક સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કેટલી રીતે પસંદ કરી શકાય? કેટલી રીતે નહીં, પણ કેટલા પ્રકારે પસંદ કરી શકાય? અને બીજું આપ્યું છે વધારાનું કે એક જ વ્યક્તિ એક કરતાં વધુ
એક જ વ્યક્તિ એક કરતાં વધુ અથવા તો બે પદ. એટલે કે એને લખ્યું છે આપણે ધારી લઈશું, એવું લખ્યું છે આપણે ધારી લઈશું કે કોઈ પણ વ્યક્તિ એક કરતાં વધારે પદ લઈ શકતું નથી. એક વ્યક્તિ એક કરતાં વધારે પદ નથી લઈ શકતું, એનો મતલબ કે જે વ્યક્તિ અધ્યક્ષ બની ગયો છે એ ઉપાધ્યક્ષ ના બની શકે, જે ઉપાધ્યક્ષ બની ગયો છે એ અધ્યક્ષ ના બની શકે. મતલબ કે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અલગ અલગ જ વ્યક્તિઓ હશે. અને આપણે 8 વ્યક્તિઓની સમિતિ આપી છે. 8 વ્યક્તિમાંથી મારે 2 વ્યક્તિને અધ્યક્ષ, 2 વ્યક્તિ લેવાના છે, એમાં એકને અધ્યક્ષ બનાવવાનો છે અને એકને ઉપાધ્યક્ષ બનાવવાનો છે, 2 અલગ અલગ વ્યક્તિઓને. તો એવું કેટલા પ્રકારે કરી શકું? તો બહુ સિમ્પલ છે. તો કે 8 વ્યક્તિઓ આપી છે તો બધી ભિન્ન જ છે વ્યક્તિઓ. તો એ 8માંથી કોઈ 2ને એકી સાથે લઈ અને એ 2ને કેટલા રીતે તમે 2ના ક્રમચયો કેટલા મળે? તો કે 8p2. તો આટલા પ્રકારે તમે બનાવી શકો. કારણ કે અહીંયા એક કરતાં વધારે પદ નથી લઈ શકતું, એનો મતલબ કે પુનરાવર્તન શક્ય નથી. તો 2 લાઈનનો આન્સર છે. જો સીધું સોલ્યુશન લખીએ આપણે તો કે 8 ભિન્ન વસ્તુઓમાંથી એકી સાથે 2 વસ્તુઓ લઈ પુનરાવર્તન વગર જેટલા ક્રમચયો બને તેટલી રીતે આપેલી શરત મુજબ 8 વ્યક્તિઓની સમિતિમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પસંદ કરી શકાય. તેથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ પસંદ કરવાના કુલ પ્રકારો બરાબર થશે 8p2, એટલે કે 8 × 7 એટલે કે 56. 56 પ્રકારે કરી શકાશે. તો આ થયો તમારો 5મો એક્ઝામ્પલ. હવે 6થો. છઠ્ઠો એક્ઝામ્પલમાં આપ્યું છે n-1p3. જેમ np4 બરાબર 1/9 તો n મેળવો, nની કિંમત મેળવો. તો અહીંયા શું આપ્યું છે? n-1p3 જેમ np4 બરાબર 1/9. તો આનો મતલબ શું થયો? n-1p3 ભાગ્યા np4 બરાબર 1/9. તો આ n-1p3 એટલે n-1 થી શરૂ કરો, 3 સ્ટેપ ડાઉન જાઓ, એક ઘટાડતા. તો n-1 એમાંથી એક ઘટાડો એટલે n-2, એમાંથી એક ઘટાડો એટલે n-3. પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ ભાગ્યા n થી શરૂ કરો, 4 સ્ટેપ ડાઉન જાઓ, એક ઘટાડતા n-1, n-2, n-3 બરાબર 1/9. તો શું થયું? n-1 કેન્સલ, n-2, n-3 કેન્સલ એટલે વધ્યા 1/n બરાબર 1/9. તો બંને બાજુ વ્યસ્ત લેતા n બરાબર 9. તો nની કિંમત શોધવાની હતી, n બરાબર મળ્યા 9. તો બહુ સિમ્પલ પ્રોબ્લેમ હતો. એક આ સમીકરણ ઉકેલવાનું હતું. તો આ થયો તમારો એક્ઝામ્પલ નંબર 6. 7મામાં 2 એક્ઝામ્પલ પૂછ્યા છે, એ પણ સિમ્પલ આના જેવા જ છે. સો જોઈએ શું છે 7મો.
સાતમો દાખલો. સાતમામાં બે પૂછ્યા છે. એમાં પહેલો એમાં પૂછે 5PR બરાબર 2 6PR -1 તો R ની કિંમત મેળવો. તો R શોધો. તો અહીંયા શું આવ્યું છે 5PR બરાબર 2 ટાઈમ્સ 6PR -1. તો જુઓ આનું થશે 5 ફેક્ટોરિયલ છેદમાં NPR સૂત્ર વાપરીએ તો 5 ફેક્ટોરિયલ છેદમાં 5 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 માઇનસ R માઇનસ 6 માઇનસ R માઇનસ 1 એટલે કેટલા થશે 6 માઇનસ R પ્લસ 1 એટલે કે 7 માઇનસ R અથવા તો 6 માઇનસ R પ્લસ 1 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 5 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 7 માઇનસ R ફેક્ટોરિયલ. તો જો અહીંયા 5 માઇનસ R છે અને અહીંયા 7 માઇનસ R છે. તો આમાં શું થાય છે 5 માઇનસ R એટલે એક કોઈ મારી પાસે 5 સફરજન છે ને 7 સફરજન છે બીજા વ્યક્તિ પાસે. તો હું 5માંથી R સફરજન કોકને આપી દઉં ને કોઈ બીજો જે વ્યક્તિ પાસે 7 છે એની પાસે એમાંથી એ પણ કોઈકને R સફરજન આપી દઈએ તો બંને પાસે સફરજનોની સંખ્યા આટલી થઈ. તો કયા ઓછા ને કયા વધારે? તો ઓબ્વિયસલી આ વધારે, કારણ કે પહેલાં આજે બીજી વ્યક્તિ પાસે ઓલરેડી 7 હતા, આ પણ સરખા જ આપે છે ને આ પણ સરખા જ આપે છે. અથવા બીજો રસ્તો એવો છે કે R બરાબર દાખલા તરીકે 2 લઈ લઉં તો 5 ઓછા 2 3 થાય ને 7 ઓછા 2 5 થાય તો આ મોટા થાય. તો ઇન શોર્ટ 5 માઇનસ R અને 7 માઇનસ Rમાં 7 માઇનસ R મોટા છે. તો હું આને સ્પ્લિટ કરું તો મને ક્યાંક 5 માઇનસ R મળશે ફેક્ટોરિયલમાં. 5 ફેક્ટોરિયલ ડિવાઈડ બાય 5 માઇનસ R ફેક્ટોરિયલ બરાબર 2 ગુણ્યા 6 ને 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખી શકું. અને આને 7 માઇનસ R એમાંથી એક ઘટાડો તો 6 માઇનસ R, 7 માઇનસ R -1 એટલે 6 માઇનસ R, હજુ આમાંથી એક ઘટાડો તો 5 માઇનસ R. હવે સ્ટોપ થઈ જાઓ ફેક્ટોરિયલ. તો કહેવાનો મતલબ 7 માઇનસ R મોટા હતા આના કરતાં, એટલે આને મેં સ્પ્લિટ કર્યા. શા માટે સ્પ્લિટ કર્યા? કારણ કે આને હું ઘટાડતો જઈશ તો ક્યાંક આ આવશે અને આ આવ્યું તો આ બંને બાજુથી કેન્સલ થઈ જાય છે. આ કેન્સલ 5 ફેક્ટોરિયલ બંને બાજુથી કેન્સલ. તો અહીંયા શું વધ્યું 1 બરાબર 6 ગુણ્યા 2 એટલે 12 છેદમાં 7 માઇનસ R ગુણ્યા 6 માઇનસ R. હવે આ અહીંયા સામે ગુણાઈ જશે તો એ ગુણો તમે તો શું થશે? અને હું સાથે સાથે બીજું કામ કરું છું, આ બંનેને ફેરવું છું. 7 માઇનસ R ને બદલે R માઇનસ 7 લખું છું અને 6 માઇનસ R ને બદલે R માઇનસ 6 લખું છું. તો બંનેમાંથી માઇનસ સાઇન નીકળી એ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા અને આ બાજુ છે 12 એટલે આ થયા તમારા R² માઇનસ 6 દુ 12 ને 13 R પ્લસ 7 6 42 બરાબર 12. એટલે અહીંયા થયા R² માઇનસ 13R પ્લસ 30 ઇક્વલ ટુ 0. આ બાજુ આવશે 42 ઓછા 12 એટલે 30. 30ના એવા ભાગ કે સરવાળો કરતાં 13 આવે, 10 13 30. તો આ થઈ ગયા R માઇનસ 10 ગુણ્યા R માઇનસ 3 બરાબર 0 અવયવ પડ્યા. તો અહીંથી મને મળે છે R બરાબર 10 અથવા R બરાબર 3. તો જો R બરાબર 10 હોય તો આપણને જે અહીંયા આપ્યું છે તો 5PR આનો મતલબ શું થાય છે કે 5 ભિન્ન વસ્તુઓમાંથી R વસ્તુઓ એકી સાથે લઈ અને એનાથી બનતા ક્રમચયો. તો હવે Rની કિંમત કેટલી હોય? 5 કે 5 કરતાં નાની જ હોય. 5 વસ્તુઓ છે તો 5માંથી હું 10 વસ્તુઓ કેવી રીતના લઈ શકું? એટલે R બરાબર 10 શક્ય નથી. હા 3 હોઈ શકે. તો અહીંયા આપણે કારણ લખીએ તો કે અહીં R બરાબર 10 શક્ય નથી કારણ કે Rની કિંમત કેવી હોવી જોઈએ? 5 કે 5 કરતાં નાની જ હોવી જોઈએ. કારણ કે R લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 તો જ 5PRની ચર્ચા કરી શકાય. સો તેથી Rની કિંમત મળી 3. તો આ આપણો એક્ઝામ્પલ હતો 7માનો પહેલો. હવે 7માનો બીજો જે એક્ઝામ્પલ છે એમાં થોડોક જ ફેર છે. એને અહીંયા 2 નથી આપ્યું અને પછી પૂછ્યું છે કે R શોધો. રાઈટ? તો શું થશે? આ 2 નીકળી જશે, આ 2 નીકળી ગયા, આ 2 નીકળી ગયા, આ 2 નીકળી ગયા. એટલે અહીંયા 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા એટલે અહીંયા 6 જ વધ્યા એટલે આ સામે ગયા
એટલે અહીંયા 12 ને બદલે થઈ ગયા 6, તો આ 6, તો આ 6 આ બાજુ આવે તો 42 ઓછા 6 એટલે 36, તો 36ના એવા ભાગ પાડો કે સરવાળો કરતાં 13 આવે. 9 ને 4 13 અને 9 ચોક 36, એટલે આ થયા તમારા 9 અને આ થયા 4. તો r બરાબર 9 અથવા r બરાબર 4. તો અગેન r બરાબર 9 શક્ય નથી. તો અહીં r બરાબર 9 શક્ય નથી, કારણ કે r કેવા હોય જોઈએ 5 કે 5 કરતાં નાના જ હોય તો જ તમે 5pr ની ચર્ચા કરી શકાય. એટલે r બરાબર 4. તો આ હતો તમારો એક્ઝામ્પલ નંબર 7. તો એક્ઝામ્પલ નંબર 7માં તમને 2 આપ્યા હતા, એક્ઝામ્પલ 1 અને 2. ઓકે, તો આપણે હવે અત્યારે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8, 9, 10, 11 આ એક્ઝામ્પલ્સની ચર્ચા કરશું અને એ તમે પણ જોઈ લેજો કે કઈ રીતના થઈ શકે છે. ઓકે, થેન્ક યુ. સો વી સ્ટોપ ધીસ લેક્ચર હિયર.